દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. કાંતિયાનંદજી અનમ્યુટ કરો. જય પ્રદીપજીને જોડાવો. અરુણાબેન સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અરુણાબેન ફોલો કરશે. બોલાવો કાંતિયાનંદજી. ઓકે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 પર ફોલો કરો. હા, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. રિપીટ. દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય ઓ સચ્ચિદાનંદ કાંતિ દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ કાંતિ દાદા દાદા જય સચ્ચિદાનંદ ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દિવ્યાબેન બોલો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ કાંતિ દાદા. અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. શ્રીમંત બોલાવો પ્લીઝ. હા. નમો વિતરાગાય. નમો વિઠ્ઠલાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાનમ. નમો લોય સવ સાહુણમ. નમો લોવે સવ સાહુનમ. એસો પંચ નમુકારો. એસો પંચનમુકારો. સવ પાવપણાસણો. સર્વ પાવપનાશનો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાનમ ચ સર્વેશમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરભાઈ, daily prayer અને study prayer. ऐसी शक्ति प्रदान करे कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर पिता मेरे ध्येय को यानी कि पढ़ाई में और रक्षा में हमेशा साथ बने। मैं पढ़ाई में बिल्कुल सिंपल रहूंगा। मैं पूरी प्रदर्शन से हमेशा दूर रहूंगा और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। आपके मन के छुटकारा का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार जीव मात्र की सेवा में ही करूं। પર સાઉન્ડ બંધ થઈ ગયો. હવે આવે છે. હવે આગળ આવીને બોલો. કેન્ટીનમાં જઈને હા બોલો. હા એના પર નામ લખેલું છે મેં. બોલો બોલો. બસ તો વાંધો નહીં. ઓકે તમે ખાલી જ છે. બે બેડ ખાલી છે. બોલો બોલો. પર कहाँ पहुंचे थे? हाँ પર સ્ટડી પ્રેયર બોલો. हाँ ये दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें कि मेरे दर्शकों का आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. તમારો પરીક્ષા પતી ગઈ? દાદા કાલ પહેલી પેપર છે. શું કહ્યું? સ્ટીલની કાલે બોટલ. છેલ્લું પેપર છે. બસ જોરથી બોલો. કાલે છેલ્લું પેપર. હજી પતી ગયું ને?
હો હવે રજાઓ છુટ્ટીઓ બરાબર સંભળાતું નથી સંભળાતું પાસેથી બોલો આવીને આગળ કાલે છેલ્લો ડે છે. કાલે છે ઓકે થેન્ક યુ દિવ્યાબેન ઓકે દિવ્યાબેન હે દાદા ભગવાન હે દાદા ભગવાન હે દાદા ભગવાન ઠંડુ નહીં હો. हम है आपके बच्चे हम है आपके बच्चे दिल के है सच्चे दिल के है सच्चे फिर भी है कच्चे फिर भी है कच्चे काम करेंगे अच्छे अच्छे काम करेंगे अच्छे अच्छे सेपरेशन प्रेयर दिव्याबेन હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો દિવ્યા ટેમ્પરરી છે. વેરી ગુડ ઓકે આજનું હોમવર્ક નિર્દોષ ટ્રસ્ટી હોમવર્ક કર્યું છે દિવ્યાબેન હા વેરી ગુડ બોલો દાદાજી શું કહે છે કે જો મમ્માએ પુલાવ બનાવ્યો હોય પણ પછી મને ના ભર્યો હોય તો પછી હું વધુ નહીં અને હું કહું બી નહીં જ્યારે પૂછે ને ત્યારે સારી રીતે કહું. વેરી ગુડ બીજું છે ના ઓકે વેરી ગુડ પર ભાઈ તમે કર્યું છે હોમવર્ક હા ઓકે બોલો મેં વાત કરી એનો ટોપિક હતો ન જોવાય દોષ કોઈના. એમાં પ્રશ્ન પૂછ્યું કે મને સારા માણસના ગુનો કરતા દોષો વધારે દેખાય છે એનું શું કારણ? દાદાશ્રીએ કહ્યું આ જગતના લોકોને અત્યારે એવું થઈ ગયું છે દ્રષ્ટિ જ બગડી ગઈ છે. એના ગુણ જુએ નહીં દોષ થોડી કાઢે તરત અને દોષ જડે ખરા અને પોતાના દોષ જડે નહીં ને. પ્રશ્નકર્તાએ પાછું પૂછ્યું કે સામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય તો દાદાશ્રીએ કહ્યું એવો કોઈ કાયદો નથી છતાં એવા દોષો હોય. આ બુદ્ધિ શું કરે છે પોતાના દોષો ઢાંક ઢાંક કરે ને બીજાના જુએ. આ તો અવળા માણસનું કામ. જેની ભૂલ ભાંગી ગઈ હોય તે બીજાની ભૂલો ના જુએ એ કુટેવ જ ના હોય. સહેજે નિર્દોષ જ જુએ. જ્ઞાન એવું હોય કે સહેજે ભૂલ ના જુએ કે એમાં દાદાશ્રીએ કહ્યું છે કે આપણે કોઈના દોષ ના જોવાય પેલા આપણા દોષ જોવાય અને કોઈને કહેવાય પણ નહીં કે તારી અહીંયા ભૂલ થઈ હતી. ઓકે તો તમારે આવું થાય છે કે ઉલટું થાય છે કદાચ થાય છે દરેક વખત મમ્મી પપ્પા ફ્રેન્ડ કોઈ દોષિત નથી દેખાતા ક્યારેક દેખાય છે શું કહ્યું ક્યારેક દેખાય છે ક્યારેક દેખાય ઓકે દાદાજીએ શું કર્યું એનો ઉપાય કે આપણે એના માટે કોઈના દોષ ન જોવાના અને પોતાના દોષ પેલા જોવાના કે આપણી શું ભૂલ હતી તો એવું થયું એમ. ઓકે ચાલો કાંતિ દાદાજી શું કહેવા માંગે છે બધા એક્સપ્લેન કરો અને કેવી રીતના સોલ્યુશન મળે એવું બધાને સમજણ પાડો. કાંતિ દાદા સંભળાણું હા સંભળાયું પણ કઈ લોકોને કઈ ક્વેશ્ચન હોય કે જિજ્ઞાસા હોય
તો એ પૂછે તો પછી એમાંથી વાત નીકળે ને આપણે. આ લોકો એવું બહુ નથી, આ છોકરાઓને એવું નથી. આપણે તો સમજાવવું જ પડે. આ ટોપિક આવ્યો કે દાદાએ આવું કહ્યું છે, આપણે સમજાવવું. શું કહ્યું છે દાદાએ, દિવ્યાબેન? કે છે ને દાદા આપણને હા આપણને કોઈને છે ને દુઃખ નહીં આપવાનું. એ તો બહુ સરસ વાત છે. હા, એટલે એ આપણો અંદર આંતરિક ભાવ છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો, એ ભાવ રાખવાનો છે. ચલો, બીજી શું વસ્તુ છે? કે છે ને આપણને છે ને બીજા કોઈને એવું રાખવાનું કે એમને કઈ એવું ના થાય, કે આપણને બધા લોકો સાથે સારી રીતે રહેવાનું. બરાબર. એટલે બીજાના દોષો ન જોવાય તો દરેક વ્યક્તિ સાથે બહુ જ સારી રીતે મનમેળ થઈ જાય. આપણે બીજાની ભૂલો જોઈએ છે ને, એટલે એકબીજાના મોંથી જઈએ. શું થાય છે? બગડી જાય ને. હા. પછી બીજું દાદાએ શું કહ્યું છે? કે આપણને બધા સાથે પ્રેમથી રહેવાનું. હવે એ પ્રેમથી ક્યારે રહેવાય? તો દરેક જીવ માત્રની અંદર પરમાત્મા બિરાજેલા છે, એવી આપણને એક સમજ હોય ને, તો દરેક સાથે પ્રેમથી રહેવાય. અભેદતા શું કહેવાય છે એને? અભેદતા. હા, કોઈ પણ વ્યક્તિની ગમે તેવી માન્યતા હોય, એ ગમે તે ધર્મ પાળતો હોય, ગમે તે વ્યક્તિને માનતો હોય, પૂજતો હોય, પણ એ તત્વે કરીને, આત્માએ કરીને આપણે એક જ છીએ. સમજાયું? ચાલો, પછી દાદાએ બીજું શું કહ્યું છે? પરભાઈ પેલા બોલો, પછી પાછું દિવ્યાબેન. પરભાઈ, દાદાએ શું કહ્યું છે નિર્દોષ દ્રષ્ટિ વિશે? અનમ્યુટ કરો. બોલો. બોલો, દાદાએ શું કહ્યું છે નિર્દોષ દ્રષ્ટિ વિશે? કે આપણે કોઈના દોષ ન જોવાય, પેલા આપણા દોષ જોવાય. તો કાંતિ દાદા, આપણા દોષ કઈ ના જોવાના? આ સામે જો આપણને કઈ કરે તો એ દોષિત ના કહેવાય કે આપણે આપણા દોષ કઈ ના તો હવે જોવાના? આ બાળકો સાથે શું વાત કરવી, જ્યાં સુધી એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી કૃપાએ કરીને, તો એક બુદ્ધિના લેવલે સમજે, અને એમની પણ લિમિટેશન છે. એટલે આ એક ગુહ્ય કોયડો છે, એમ કે જ્ઞાન લીધેલા મહાત્માઓ માટે જે વાતો છે, એ વાતો આપણે બાળકોના લેવલે આપણે એને વાત કરવી પડે. એને એટલું કહેવાય કે આ બધું કુદરત કરી રહી છે, અને કુદરત કરી રહી હોય તો એમાં આપણે દોષ જોવાનો રહેતો નથી.
બરાબર એટલે છોકરાઓને બાળકોને આપણે આવી રીતના સમજાય તો પછી જયારે હા જ્ઞાન લે છે એટલે વધારે એમને સમજે એટલે દેટ ઇઝ ધ મેઇન પર્પઝ કાંતિ હા દાદા બરાબર છે. અત્યારથી બેઝ યસ આપણે આપીએ યસ. પછી એ લોકો આમ થાય બરાબર તો કુદરત શું છે પરભાઈ કુદરત કાંતિ દાદા કુદરત કે છે કુદરત એટલે શું પરભાઈ કુદરત એટલે એનો કોઈ કર્તા તરીકે નથી એમ. આ બધું થયા કરે છે, તેની મેળ એનો થયા કરે છે. એનો કોઈ કર્તા નથી એમ. સમજણ પડી સમજાય? પરભાઈ કોઈ કરતા નથી એટલે શું ભાઈ કોઈ કરતા તેને કોઈ ઓર્ડર નથી આપતો કે તું આની સાથે આમ કર, આની સાથે આમ કરે. શું કહ્યું? તે આ કુદરતને ઓર્ડર નથી આપતો કે તે આ તું આમ કર તે એની મેળે જ થયા રાખે છે. હા બરાબર છે. એસી બંધ કરું કરી દેજો પોલીનભાઈ. બસ ફાઈન. બોલો દિવ્યાબેન દાદાજી શું કે છે બીજું કે આપણે છે ને આપણને બધું છે ને બધામાં એડજસ્ટ થઈ જવાનું. ઓહો એ તો આપણે વાત થઈ ગઈ. 2 દિવસ ઉપર થઈ ને એડજસ્ટ એવરીવેર ની વાત. હા તું થાય છે બધાની જોડે કે બધાએ તારી જોડે થવું પડે છે? હું બધા સાથે થઉં છું. અરે વાહ વેરી ગુડ. બહુ સરસ. વેરી ફાઇન. ઓકે દિવ્યાબેન આપણે તમે પેલા પદ ગાયું હતું ને શ્રીમંદર સ્વામી નું ગવાશે તમારાથી? હા ચાલો ગાઓ આપણે સાંભળીએ. કાંતિ દાદા દિવ્યાબેને શ્રીમંદર સ્વામી ઓળખાણ કોને કરાવી બહુ પદ સરસ ગાયું હતું સાંભળીએ આપણે. યોર અરિહંત જીનેશ્વરા શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરીશ્વરા શ્રીમંદર 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 સમંદરા શ્રીમંદર 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 સમંદરા શ્રીમંદર જીનેશ્વર જીનેશ્વર સમંદરા શ્રીમંદર જીનેશ્વર જીનેશ્વર સમંદરા જીનેશ્વર 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 જીનેશ્વરા જીનેશ્વર 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 જીનેશ્વરા કોને કોને જોયેલા શ્રીમંદર સમંદરા મહાત્માઓ જોયેલા શ્રીમંદર સમંદરા કેવી રીતે જોયેલા શ્રીમંદર સમંદરા દાદાજીએ દેખાડ્યા શ્રીમંદર સમંદરા ક્યાં ક્યાં જોયેલા શ્રીમંદર સમંદરા મહેસાણામાં જોયેલા શ્રીમંદર સમંદરા ક્યાં ક્યાં જોયેલા શ્રીમંદર સમંદરા કામરેજમાં જોયેલા શ્રીમંદર સમંદરા ક્યાં ક્યાં જોયેલા શ્રીમંદર સમંદરા કેલનપુરમાં જોયેલા શ્રીમંદર સમંદરા ક્યાં ક્યાં જોયેલા શ્રીમંદર સમંદરા ચિત્તા ટાવરમાં જોયેલા શ્રીમંદર સમંદરા અમે દિલમાં જોયેલા શ્રીમંદર સમંદરા
સૌને દિલમાં જોયેલા સિમંદર 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 સમંદરા સિમંદર જીનેશ્વર જીનેશ્વર સમંદરા જીનેશ્વર 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 સમંદરા દાદા ભગવાનના અસમ જય જયકાર હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ ગાયું તમે. વેરી ફાઇન. તો સિમંદરા સ્વામીને તમે ઓળખો છો? હા કોણ ઓળખાણ કરાવી? મમ્મા પપ્પા વેરી ગુડ. ક્યાં છે સિમંદર સ્વામી? એ જીવતા યસ. એ છે ને મારી વિદેશ ક્ષેત્રમાં છે ઓકે, વાહ વાહ, વેરી ગુડ. ગુડ આન્સર, રાઈટ કાંતિ દાદા? ફાઇન. યસ, એક્ઝેક્ટ. ઓકે, વેરી ગુડ. અને આ પદમાં લખ્યું છે ને, તમે ગાયું કે દાદા ભગાવાને આપણને ઓળખાણ કરાવી સિમંદર સ્વામી. બરાબર? ઓકે, વેરી ગુડ. હા, જય સચ્ચિદાનંદ. હેવ અ ગુડ વીકેન્ડ. એડજસ્ટ એવરીવેર નું ધ્યાન રાખજો, ક્યાં થાવજો નથી થતા. ઓકે, પર સોમવારથી હા. આવવાનો કે પછી મામા ત્યાં ચાલ્યો જવાનો? આવીશ. હા, ઓકે, વેરી ગુડ. હા, જય સચ્ચિદાનંદ. જય સત જય દિવ્યાબેન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હવે આપણે કાંતિયાનંદજી આપણે પદ સાંભળીશું. પ્રમોદભાઈ, હા હા, શિકાગો. પ્રમોદભાઈ હા, ફેન. ઓકે. ગૌરવરાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરું સ્ટાર્ટ? યસ. આ મૂક્યું નથી સ્ક્રીન ઉપર. અચ્છા અચ્છા, મૂકે. કયું પદ ગાવાના? રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. બરાબર છે, બહુ સરસ, વેરી ફાઇન. ક્યાં રહેવાનું તમારે? શિકાગો. અરે વાહ. ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે ને? હા હા, તમે આવવાના ને? હા, ચોક્કસ અમે ભાવ કરીએ છીએ. ચોક્કસ. હવે આવી ગયો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વદગા. રિયલમાં પોતે છે આત્મા જીવીને મરતું એ છે શરીર.
बहिलो बरसे शमशाने तो महिलो કોણ હું અસરે ઘણી ભ્રાંતિ ગુટી ખરલે થયેલો હું જ અવસ્થિત છતત્વે કુદરતી મિશ્રણે ગડાવ્યું મારું વ્યવસ્થિત રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ડેન્ટ વિષયના ભાવ ફળમાં સ્ત્રી ને વેવાય શાળા સાડી સમેત હતો હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વરગણ હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને આ દુનિયા આખી છે પડગો પહોંચે સ્પંદ આત્માને પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થાશે બગીચા ખિલશે ઘરમાં પ્રભુત્વ જ વિકસે પાસે રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી પકડ મહિલી બહિલી છોડ ગટરની વાસ હોય બુંડી રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા પકડ પકડીને થયો અકળ ઉભિયા ડાઈ વિકૃત અહમ ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાડુ અહમ ગટર ના ઠાકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનું તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા
ત્યાં થાવું આપણે એડજસ્ટ. છુપાયા ખુલ્લા વિશ્વદગા, છુપાયા ખુલ્લા વિશ્વદગા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓ સરસ, ફાઇન, એકદમ હાર્ટીલી ગાયું સાહેબ, સરસ. જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. કયા પદમાં તમારે પૂછવું છે? હા, ટાઈમ હોય તો બીજા મહાત્માઓને કંઈ જાણવું હોય તો મારે તો આ છેલ્લી 2 લાઈનો છે એ થોડું સમજવું હતું. બાકી આખું જો ટાઈમ હોય તો સમજાઈ શકતા હોય તો સમજાવો. એટલે 2 લાઈન, છેલ્લો પેરાગ્રાફ. હા, પકડ પકડી તે થયો અક્કડ. પકડ પકડીને થયો અક્કડ, ઊભી આડાઈ વિકૃત અહમ, ગમે ત્યાં પાદ મેલે છે, વધે દુર્ગંધ ગાઢ અહમ. કોઈ પણ બાબતની જ્યારે અંદરથી પકડ પકડી લેવામાં આવે છે અને એ પોતાની પકડને કારણે જ એ એટલો બધો અક્કડ થઈ જાય છે કે પછી કોઈ નોય વાત અથવા કોઈ નોય વ્યૂ પોઈન્ટ એ સમજવા માટે, માનવા માટે, સ્વીકારવા માટે હોતો નથી. હવે એનાથી શું થાય છે તો કે ઉભાઈ આડાઈ, જ્યાં ને ત્યાં પોતાની પકડને કારણે આડાઈ ઊભી થાય છે અને વિકૃત અહમ. વિકૃત એટલે સ્વાભાવિક નહીં, વિકૃત અહમ. ગમે ત્યાં પાદ મેલે છે, વધે દુર્ગંધ ગાંડ અહમ. એ પોતાની પકડ અને અક્કડ થયો હોવાથી એ ગમે ત્યાં એને શું બોલવું એ એને કઈ ભાન હોતું નથી, શું કરવું એ ક્યાંય હોતું નથી. એટલે એનો એક ગાઢો અહંકાર, જ્યાં ને ત્યાં દુર્ગંધ વધારે છે એમ. બરાબર. ગટરના ઢાંકણા ખોલી, ગમે જો ત્યાં જ સુવાનું એમ. તો ખર્ચી ખુદની પણ નહીં, બીજાનું ગંદુ ધોવાનું. એટલે આ વિષય સંબંધી આપણને બધાને જાગૃત કરે છે કે આ કાળમાં, આ કળિયુગમાં ગટરના ઢાંકણા ખોલવા જેવા નથી. એટલે કોઈની અથડામણમાં આવા જેવું નથી. એ તો એ ગંધાયા વગર રહેશે નહીં. એટલે ગમે તો ત્યાં જ સુવાનું એમ. તો ખર્ચી ખુદની પુણ્ય એટલે પોતાનું સુખ ખર્ચીને, ખોઈને બીજાનું ગંદુ ધોવાનું. શોર્ટમાં માર્મિક રીતે સમજાવી દીધું. બરાબર, સરસ. હા,
એટલે જે આપણી પુણ્ય છે તે બીજાનું ગંદુ ધોવામાં વપરાય છે. હા, એટલે કોઈની ટીકામાં પડીએ, કોઈની નિંદામાં પડીએ, વાદ વિવાદ થાય, એટલે આ પોતાના કપડા તો સાફ થયા નથી, બીજાનું ગંદુ ધોવા બેસી ગયા એમ. બરાબર, હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મૂળ વતન મહાત્મા. કોઈનો ક્યાં? પ્રશ્ન હોય તો હા, પ્રમોદભાઈ અનમ્યુટ કરજો. પ્રમોદભાઈ, કઈ વાંધો નહીં. હા કાંતિયાનજી બોલજો. એટલે કોઈને કઈ ક્વેશ્ચન હોય, જિજ્ઞાસા હોય તો વાત કરે એમ. હા, કોઈ મહાત્માનો પ્રશ્ન હોય તો જરૂર પ્લીઝ વેલકમ. ઉમેશભાઈ, કાંતિ આનંદજી, હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે કહ્યું ને કોઈને જિજ્ઞાસા હોય તો પ્રશ્ન કરો, ચોક્કસ. તો અમારા મહાત્મા કહે છે જિજ્ઞાસા અહીંયા જ છે. એમના વાઈફ. તો હોય જ ને પણ. બરાબર છે, બરાબર છે. લો આવ્યા પ્રશ્ન કરો, લો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન તો બોલો કશો નતો, પણ જિજ્ઞાસાબેન. જિજ્ઞાસા બોલે એટલે તરત જિજ્ઞાસાની ચાર આંખો થાય ને. ત્યાં ગયું ને, હું જિજ્ઞાસા. જિજ્ઞાસા નહીં. બરાબર છે, ચોક્કસ ચોક્કસ. ત્યાં શુદ્ધાત્મા જતા રહે. ક્યાં શુદ્ધાત્મા? શુદ્ધાત્મા તો ક્યાંય જતા નથી રહેતા. મારું નામ જિજ્ઞાસા નહીં, હું તો જિજ્ઞાસા. છે પણ એ લક્ષ્ય રૂપે છે અને જિજ્ઞાસા પણ છે. હમ. બંને વસ્તુ છે અને એ બંને વ્યૂ પોઈન્ટ ની સમજ સાથે આ વ્યવહાર ઉકેલાઈ રહ્યો છે. બરાબર છે. બંને વ્યૂ પોઈન્ટ, એમાં જ આખો વિતરાગનો સિદ્ધાંત આવી જાય છે હા, કે વ્યવહાર દ્રષ્ટિથી હું જિજ્ઞાબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. અને બંનેના વ્યવહાર અલગ છે પાછા, અને એ ક્યારેય એકાકાર થાય એવા નથી. કારણ કે હા, જે ડિસ્કનેક્ટ થઈ ગયું છે કાંતિયાનંદજી. જય જય સચ્ચિદાનંદ ગૌરવાનંદજી અને બધા મહાત્માને જય જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ સર્વે મહાત્મા. તમને બધાને જય સચ્ચિદાનંદ, બાળકોને પણ જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અને અમે રાહ જોઈએ છીએ, જલ્દી જલ્દી આવો જમવા. અને એમને બસ તૈયારી હવે. મને મને તૈયારી. ભાવ એવો થયો કે જેમ જેમ આપણે કવિરાજ જયારે પદ ગાતા હતા ને, હાજી, પછી પદ ગાતી ગાતી વખતે કઈ સિચ્યુએશનમાં શું સંજોગો ઉદ્ભવ્યા, દાદાનો સત્સંગ નીકળતો હતો, અને પછી હા, બનાવટ એની કરતા હતા, રાઈટ? તો એ બરાબર પદમાં છે. એ પદમાં ઓર અને ઓર આપણને આપણને આમ 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 ભાવ થાય કે એવું હા હા એવું હા, એવું આ પદમાં વિશે તમે સાંભળ્યું હોય ને, તમે જે તે વખતે હયાત હો અને બેઠા હો, તો એવું કંઈક આપણને બધું જે કંઈ હોય તમને ના ખ્યાલ ના હોય. ના,
આ પદનું એટલું બધું કઈ ખ્યાલ નથી, હં. પણ મુખ્ય બે આજ્ઞાને અનુલક્ષીને આખું વસ્તુ છે. બરાબર. અને પદો વિશે તો કેવું છે, કવિરાજ શ્રીના મુખે મળ્યું હોય અને સંજોગવશાથી યાદ આવી જાય હા તો વાત નીકળી જાય એમ. હા હા. એટલે જ ને જેમ દાખલા તરીકે હા, મુંબઈમાં એક મહાત્માએ કવિરાજને ફોન કર્યો, દાદા મુંબઈમાં આવી ગયા છે એમ, એટલે સત્સંગમાં આવજો એમ. હવે ખાલી આટલા એક ફોન આવ્યો, એમાં આખું પદ છે એમને, લાગે છે દાદા દાદા આવી આવી ગયા ગયા છે. છે, જળને ચેતન છાંટી ગયા છે, લાગે છે દાદા આવી ગયા છે. બરાબર. અને એક એક કડીમાં પાછા એના બધા મિનિંગો પણ એટલા બધા હોય છે, એક કોક વાર સંજોગો સાથે એવું નીકળે તો વાત થાય એમ. હા એટલે જ ને એ જે ખાલી વર્ણન કરે ને ત્યારે જ આપણને એવું થાય કે આપણે ત્યાં આગળ હાજર હોઈએ, દાદા પણ બેઠા હોય ને હા એવું હા એવું હા આપણને હા હા અનુભવ હા થાય. હા એમ. એટલે મને જ્યારે પહેલી વખત સૌથી પહેલા મેં કવિરાજને સાંભળ્યા હતા કામરેજમાં, તો અચ્છા અચ્છા. કલ્પના ના આવી. અને મને ત્યારથી જ સૌથી વધારે મને આપણો જે દાદાનું અક્રમ જે મને એમાં રસ વધારે પડ્યો ને કવિરાજના પદો અને કવિરાજને જે હાજરમાં મેં સાંભળ્યા ને, તો મને મને આમ એ તસુ માત્ર 0% શંકા કોઈ પણ બાબતે ના રહી. એ પદના કાગળ આપે ને એટલે બેન, અમને હું ઘેર લઈ જતી અમને હતી શરૂઆતમાં, તો ઉઠાઈ જતી હતી. હા હા, તે બરાબર ઉઠાઈ જવાનું નથી, આપવા માટે જ છે, તમારે ગમે તો રાખી લેવાનું એમ, એવું કરતી એ હતી પાછું શરૂઆત. આપવાનું નથી હોતું. કારણ કે જેને ગાવાનો શોખ છે, જે ગાઈ શકે છે, એ તો એને બહુ આનંદ આવે એમ. અને કવિરાજે પદોના માધ્યમથી દાદા ભગવાનની ઓળખ આખા વર્લ્ડને જે આપેલી છે, જ્ઞાની પુરુષનો મહિમા એમણે જે ગાયેલો છે એ અદ્ભુત છે અને ગુંજ્યા કરે છે. મારા પોતાના જીવનનો અનુભવ કહું ને તો સૌથી વધારે કવિરાજના પદોથી અમે આકર્ષાયા છે. મારું પણ આવું જ છે એક્ઝેક્ટ. પછી જેમ જેમ બધા અનુભવ હા થયા અને પછી બધાને આપણે શ્રદ્ધા અને ભાવ થયા, પણ સૌથી શરૂઆત તો કવિરાજથી થઈ. હા, જબરજસ્ત. અને અને પછી ગુંજ્યા કરે, હા આખું પદ સાંભળ્યું હોય ને આપણે, એમાં બે લાઈન એવી અંદર ઘૂંટાયા કરે ને હા કે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. બહુ સરસ છે. પછી આ કે છે ને પદના બધા કાગળિયા અમે લઈ લઈએ ઘરે આવીને થપ્પી થાય પછી તે વખત. હા પછી મેં જોયું ને જેમ જેમ અનુભવ થયા મેં કોઈ આપતા પુત્રો મેં ગુજરાત જે મહેનત કરે છે, કેટલી મહેનત કરીને પદો છપાવડાવે, ભેગા કરે, હા, ઉચકીને લાવે, બધા ઉચકી લાવવાના. સત્સંગોમાં બધે બધે મેં કહું તું જો એની કેટલી મહેનત ને એ છે, તો મેં કોઈ એનો બરાબર ઉપયોગ આપણે થવો જ, લાઈન ખાલી ઘેરે નાખી મૂકવાના થપ્પી કરવાની એવું નહીં. મેં ના ના એવું નહીં, પછી એવું નહીં. બુક્સ મળવા માંડી ને હા ખબર પડી ને, તો બહુ સ્ટાર્ટિંગમાં પહેલી જ વાર સુરતમાં આયા હતા અમે, પહેલી જ વાર જે બરાબર જ્ઞાન બરાબર. અમે સુરતમાં આયા હતા. હા, એટલે તો પદોની બુકો પણ આપણે છપાવેલી છે. હા હા, પછી તો બુક્સ પણ હવે મળી એટલે પછી તો અત્યારે હા, અત્યારે સમૂહ એટલો મોટો થઈ ગયો છે ને કે હવે બધાને બુકોથી પહોંચાડી શકાય એવું નથી એમ. એટલે ના, અમારી પછી પાસે આ જે છે એટલી ઇનફ થઈ છે, એટલું છે. હા, તો બરાબર બધા પાસે જે એક બે હોય પણ બહુ દરેક થઈ ગયું. દરેક મહાત્માઓ પાસે છે જ. અને ઓનલાઈન છે આટલું બધું. સાથે સાથે યુગાનો જો ટેકનોલોજીનો જે લાભ મળ્યો ને, તો હવે ટેકનોલોજીમાંથી બધાને ઇઝીલી Easy. ઉપલબ્ધ થઈ ગયા. આવે બુક લઈને ફરવું નહીં બહુ પડતું. ઈઝીલી જ્યાં ઉપલબ્ધ હોઈએ થઈ ત્યાં. જાય. વાંચવા માટે પુસ્તકના રૂપે અને આપણે પેલી ઓડિયો વિડીયો સાંભળવા માટે, જોવા માટે પણ. એટલે ખાલી કારમાં પદો વાગતા હોય ને તોય સત્સંગ થઈ જાય આપણે.
અમારે હા એ તો છે હવે જ. સત્સંગ થઈ જાય. અમારે પેન ડ્રાઈવ હોય કાયમ. હા એમ ને, બરાબર છે. ગમે તે બીજું કશું અમારે વાગે તો સીધું એમ જ થાય, પદ મૂકો ને કીર્તન ભક્તિ મૂકો ને, પદ મૂકો ને કીર્તન ભક્તિ મૂકો. અમારે નાનો દીકરો છે એને લગાવવો, એને એકલો હોય તો એને ચાલતું હોય. વાંચતા વાંચતા ચાલે ને, વાંચતા બેસે હે પદ જ મૂકે. હમ. એટલે તો પણ સારા. પદો તો કવિરાજ બહુ બહુ મોટી વસ્તુ છે. કવિરાજનો આપણા સંઘ ઉપર બહુ મોટો એ છે, આપણો ઉપકાર છે આપણા બધા પર. બહુ મોટું, બહુ મોટું. હવે ઉમેશભાઈ, તમારે કઈ ક્વેશ્ચન છે સ્પેસિફિક? ના, સ્પેસિફિક નથી. ઓકે, તો જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો હવે કંતિલાલજી, આપણે પદ સાંભળીએ. તમે તો સોમવારે સાંભળેલું, પાછું એને જ પદ થોડું વધારે ના ના, કઈ વિસ્તારો. વાંધો નહીં. તો દરેક વખતે પદ નવું જ હોય છે. હા, રાઈટ. એવું એ તો હા, બરાબર છે. કઈ ને કઈ નવું જ નીકળશે, એટલે બરાબર છે. નવું જ છે. યસ. મારો મેં આજે એક જ મિનિટ, મેં ડાઉનલોડ નથી કર્યું આજે તો. એક જ મિનિટ. ઓકે. વોઇસ નથી આવતો રજનીકાંત, પદનો સંભળાતું નથી. હા, વોઇસ વોઇસ સંભળાતો નથી. નથી સંભળાતું? ના, ના, નથી સંભળાતું. શબ્દો પણ નથી દેખાતા. આજ્ઞા મરવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સાચી આરાધના ખપે છે રિયલમાં.
જાય આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજાય કવિરાજ બધું આપી દીધું છે. જ્ઞાન પછી શું કરવું મોક્ષ માટે? આનંદજી, હા, આમાં જે મુખ્ય પોઈન્ટ છે હું તમે થોડું પ્રકાશ પાડો. સંજોગ વસાત થઈ રહેલી ક્રિયા વખતે અંદરના ધ્યાન ઉપર બીજો અવતાર છે. એ એક બહુ જ મોટી વસ્તુ અહીંયા ખુલ્લી થયેલી છે. સામાન્ય રીતે ક્રિયાનું ફળ આવશે એવી માન્યતાથી ધાર્મિક ક્રિયાઓ થયા કરતી હોય છે, પરંતુ એ ધાર્મિક ક્રિયાઓ એ પોતે જ ફળ છે. પણ એ જ્યારે થઈ રહી હોય છે ત્યારે અંદર એને કયું ધ્યાન વર્તે છે એના આધારે એનો બીજો અવતાર છે એમ. અને મુખ્ય મહાત્માઓ માટે જાગૃતિ અર્થે એક તો રસ્તે ચાલનાર ને મળ્યા આત્મ જ્ઞાન, તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં જાણ. આ પણ બહુ જ સમજી રાખવાની જરૂર છે. પછી આજ્ઞામાં રહેવા માટે શું હોવું ઘટે? તો કે દ્રઢ નિશ્ચય બળ એ આજ્ઞામાં રહેવા માટે ખપે છે. અને ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું કર. આ વિધિ થઈ રહી છે એ કોઈ ક્રિયાઓ નથી, પરંતુ શુદ્ધ ઉપયોગ પૂર્વક થતું આજ્ઞાપૂર્વક નો આ એક શુદ્ધ વ્યવહાર છે એમ. અને આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ. એટલે જે આજ્ઞા ધર્મની અંદર યથાર્થ સમજ સ્વરૂપે જે છે એ જ ધર્મ ધ્યાન છે. ધાર્મિક ક્રિયાઓ એ ધર્મ ધ્યાન નથી. અને ખરતા કર્મો જોઈ જાણે શુક્લ ધ્યાન. એટલે આંતરિક હું શુદ્ધાત્મા છું એ જે લક્ષ્ય અંદર રહ્યા કરે છે, અને જે ફાઇલોનો નિકાલ થયા કરે છે, અને એ આંતરિક રીતે જોઈ જાણે છે, એ જ શુક્લ ધ્યાન છે.
અને શુક્લ ધ્યાન એ સજીવન મૂર્તિની કૃપાનું પરિણામ છે. અને એકાદા બે ભાવમાં જ છૂટીશું, સમજાય? બહુ મોટી વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ઓકે. પ્રમોદભાઈ છે નથી? પ્રમોદભાઈ ઓકે, તો ત્રિમંત્ર બોલો. ગૌરવાનંદજી, ઉમેશભાઈ, જાગૃતિબેન હા. કરજો. નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય, વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો નમો અરિહંતાણમ, અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોયે સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌ સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા હવે પછીનો પ્રોગ્રામ સચ્ચિદાનંદ કાંતિ આનંદજી રજનીભાઈ જય ગુરુઆનંદજી એક મિનિટ. આપણે હવે સવિનો પ્રોગ્રામ મહાત્માઓ કાલે સવારના વિધિમાં મળીશું.